અને એની કોઈ નહીં સમજો આમાં જો કાચમાં જો બસ અનિયન માસે કરેલા ઢીલા બધાને હેપી સ્વતંત્ર દિવસ. તિરંગાના દર્શન કરતા કરતા આપણે જો હાથમાં બીલીપત્ર અને લોટો લઈને ભોળાનાથના દર્શન કરવા નીકળી ગયા છે અને આપણે જો ચંદનનો ચાંદલો પણ કરી લઈએ છીએ. મને ચંદન બહુ જ ગમે અને આપણે આજ જો રસોઈ પાણી વહેલા થોડાક માંડવાના છે રોંઢે એટલે જો આપણે હરખાઈ ગયા છે અને વટાણાનું બધું ફોલવા મળ્યા છે. અને રાતના રસોઈમાં જો આપણે ફ્રાઈડ રાઈસ અને કાજુ કઠિયાનું શાક બનાવવાનું છે કે આજ ખાસ મહેમાન આવે છે મારી ઘરે. ખાસ મહેમાન મારી બચપનની ફ્રેન્ડ આવે છે જે મારી જીગર જાન છે, કાળજાનો કટકો કહેવાય ને એ. અને આ એની પોરી છે. જો અમે નાની હતી ને 9મું ભણતી ને ત્યારની અમે સાથે છે તો મેરેજ થઈ ગયા છે ને તો અમે હજી સાથે છીએ. તમારે કોઈ ખાસ ફ્રેન્ડ છે કે નહીં જરા કમેન્ટમાં કહી દેજો. ને સુરતથી સ્પેશિયલ મને મળવા આવી છે. બે મારી દીકરીઓ જમાડ્યા તો ખરા પણ બેને વાસણ ધોવા પણ બેસાડી દે. જેમાં છે તો ભાઈ કામ તો કરવું જ પડે ને. અને બે વાસણ ધોઈને જો બે ચાર થવા મળીશ બે મારી દીકરીઓ. અને આને હું બ્લેકમેલ કરું છું એની છોકરીને કે છે ને હું તારી મમ્મીને મારે બેને બહુ જ ભરતું તું કેમ મારથી આખી આખી ભાગશો. એ મારી પાસે આવતી જ નથી કે હજારો પડે કે નહીં. અને અમદાવાદ આવ્યા છે તો હવે આપણે અમદાવાદની શેર તો એને કરાવી પડશે કે નહીં. તો અમે જોઈને ફરવા લઈ જાવી છે એની જ ફોરેલમાં અમે ફરવા લઈ જાવી છે. એ મારી દીકરી બે કેવો પોઝ આપે જો તો. અને આજ થોડીક હું વધુ પડતી હરખાઈ ગઈ કેમ કે એક વર્ષ દિવસ પછી અમે મળવી છે સુખ દીખના અમે સાથી હતા એક ટાઈમે. અને જો હજી પણ સહી અને આવી ગયા અમે રિવરફ્રન્ટે અને એ બે જો તો આગળ આગળ ફરે છે અમે બે પાછળ ઉદડીને જેમ ફર્યા કરવી છે. અને રિવરફ્રન્ટ રાતનો વ્યૂ બહુ મસ્તનો છે. જાજુ ચાલવાનું છે બાકી બહુ કાંઈ ખાસ છે ને તો બધાને ઢડ્ડો અહીંયા બહુ આવવાનો. અને આની પાસેથી જોતો હું એની છોકરી પાસેથી આઈસ્ક્રીમ હાઉસ પણ એ આપતી નથી. અને સાબરમતી ઉપર એવડો રિવરફ્રન્ટ આવેલો છે ને રાતનો વ્યૂ પણ જબરદસ્ત છે. તમે કોઈ આ રિવરફ્રન્ટ પર આવેલા છો અમદાવાદ તો જરા કમેન્ટમાં કહી દેજો. ને આજ છે ને સ્વતંત્ર દિવસ છે કે નહીં એટલે આજ તિરંગાના બધે કલર છે. ને અમે જો બધી ફરીને થોડીક વાર બેસી હવે રિટર્ન ઘરે જ આવી છે. ઘરે જઈને અમે બે વાગ્યા સુધી હવન કરી હતી. અમને એટલી ભૂખ લાગી ગઈ ને તમે જો બહારથી નાસ્તો મંગવી લીધો. અને રાતના 3 વાગ્યા સુધી અમે વાતું નહીં હવનની બાકા ઝીકી બોલાવી લીધી છે. અને અમને બહુ મજા આવી ગઈ કેમ ઘણા ટાઈમે મળ્યા કે નહીં. એને નકરો નાસ્તો જ નહીં કેન્ડી પણ ખાધી છે. તો તમારે કોઈ ખાસ ફ્રેન્ડ છે કે નહીં કમેન્ટમાં કહી દેજો. મળીએ કાલ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી હર હર મહાદેવ.